નમસ્કાર. કોસ્ટ એકાઉન્ટમાં આપણે મજૂરી પડતર ચેપ્ટર કરીએ છીએ. આપણા આગળના ક્રમશઃ દાખલા ક્રમ નંબર 9 અને 10 બંને દાખલા આજે આપણે વિડિયો દ્વારા તેમની સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ. તો પહેલા જોઈએ દાખલા ક્રમ નંબર 9, તેમની રકમ અને અગત્યની વિગતની આપ સૌ નોંધ કરતા જઈએ. જો દાખલા ક્રમ 9 માં એક કારખાનામાં કલાક દીઠ વેતન 7 રૂપિયા છે. કલાક દીઠ વેતન એટલે R ની કિંમત 7 રૂપિયા છે. જઈને રોવેન યોજના મુજબ તેમને કેટલું 384 રૂપિયા વેતન મળે છે. સમય વેતન એટલે કે ડબલ તેમને કેટલું સમય વેતન મળે છે? 336 રૂપિયા. આગળ આજ કારખાનામાં એક વસ્તુની માલ સામાનની કિંમત 531 રૂપિયા. ત્યાર પછી આગળ કઈ વિગત કીધી એ જોઈએ. કારખાના પરોક્ષ ખર્ચ મજૂરીના 50%. કારખાના પરોક્ષ ખર્ચ મજૂરીના 50%. આગળ વસૂલ કરવામાં આવે છે તે વસ્તુની કારખાનાની પડતર એલસી યોજના મુજબ અને રોવેન યોજના મુજબ ગણતરી કરો. હવે આપણે કઈ કિંમત મેળવવાની? કારખાનાની પડતર એલસી અને રોવેન બે યોજના પ્રમાણે કિંમત આપણે મેળવવાની આપણને કહેવામાં આવેલી છે. તો જોઈએ હવે એલસી યોજના મુજબ કારખાના પડતરમાં માલસામાન, મજૂરી અને શિરોપરી ખર્ચ 3 કિંમત હોવી જોઈએ. માલસામાન કિંમત આપી દીધી, મજૂરી આપણે બંને રોવેન અને એલસી યોજના પ્રમાણે આપી દીધી. એલસી યોજના પ્રમાણે નથી આપી તો એ આપણે શોધવી પડે. તો પ્રથમ આપણે ગણતરી કરી લઈએ કે ખરેખર રોવેન યોજના પ્રમાણે આપેલી છે. એલસી યોજના ખાસ આપણે યાદ કરીશું કે આપણી એલસી યોજના પ્રમાણે આપણું સૂત્ર શું થાય? એલસી યોજના, હાલો સૂત્ર યાદ કરો. TT ગુણ્યા R પ્લસ 50% કૌંસમાં TH ગુણ્યા R. આ થાય. કઈ કિંમત જોઈએ? R આપેલો છે, લીધેલ સમય આપેલ નથી, શોધવો પડશે. બચાવેલ સમય પણ ક્યાંય આપેલ નથી, શોધવો પડશે. તો પહેલું કામ કરીએ, સૌપ્રથમ આ કિંમત આપેલી છે, સમય વેતનનો ઉપયોગ કરીએ. સમય વેતન બરાબર TT ગુણ્યા R. સમય વેતન કેટલું છે? 336 બરાબર TT લીધેલ સમય આપેલ નથી, R 7 રૂપિયા. 7 ને બરાબર અહીંયા લઈ લો. 336 ભાગ્યા 7 બરાબર TT લીધેલ સમય TT બરાબર કરો તો કેલ્સીની મદદથી એની કિંમત, તો તે કિંમત આપણને કેટલી મળે છે? 336 ભાગ્યા 7 એટલે 48 કલાક. હાલો લીધેલ સમય તમને મળી ગયો. હવે લીધેલ સમય મળી ગયો, બચાવેલ સમય તમારી પાસે કાં તો પ્રમાણ સમય હોવો જોઈએ કાં સીધો બચાવેલ સમય હોય. તો પ્રમાણ સમય નથી આપેલ, તો પ્રમાણ સમયની ગણતરી માટે આપણે આ સૂત્ર આપેલું છે એની કિંમત, તો એનો ઉપયોગ ક્યાં થતો હોય છે? હાલો ગણતરી. રોવેન યોજના પ્રમાણે સૂત્ર TT ગુણ્યા R પ્લસ શું આવશે કૌંસમાં TH છેદમાં TA બચાવેલ સમય પ્રમાણિત સમય ગુણ્યા W સમય વેતન.
હાલો કિંમત રોવેની યોજના પ્રમાણે તેનું વેતન 384 ટીટી લીધેલ સમય ગુણ્યા r એટલે કે ખરેખર લીધેલ સમય ગુણ્યા r એટલે સમય વેતન 336 પ્લસ કૌંસમાં ts આપેલ હતી ta પણ આપેલ હતી અને અહીંયા પણ 336 નો ગુણાકાર બરાબર ને અહીંયા લઈ લો 384 માઈનસ 336 બરાબર ts છેદમાં ta ગુણ્યા 336. અગાઉ આપણે આ પદ્ધતિએ એક દાખલો કર્યા છે. હાલો બંને વચ્ચેનો તફાવત 384 માઈનસ 336 એટલે કિંમત કેટલી આવશે કરું તો ત્યાં તો કિંમત આવશે ત્યાં પણ આપણને 48 કલાક. ફરી વખત 384 માઈનસ 336 48 કલાક બરાબર સમજો હવે ts છેદમાં ta ગુણ્યા 336. હાલો અહીંયા ગણતરી દર્શાવું છું. ઘટતી ગણતરી અહીંથી લઈ લઈએ આગળ. હવે તેથી 48 આ કિંમત બરાબરની સામે લઈ જાય એટલે છેદમાં જશે 336 બરાબર ts છેદમાં ta અથવા તો પ્રમાણિત સમય. હાલો હવે 48 વડે ભાગ આલે છે જો તો સૌપ્રથમ 336 ભાગ્યા 48 કરીએ તો 7 એટલે કે 48 વડે આમાંય ભાગ આવશે ને અહીંયા એટલે 48 એક 48 એટલે ભાગ્યા 48 આના ભાગ્યા કરીશું 48 એટલે 7 તેથી ts છેદમાં ta. આવો દાખલો કરે. હવે આનો અર્થ એવો થાય કે તમારી બંને વચ્ચેનું પ્રમાણ કેટલું છે. જો 7 કલાક આપેલો તો 1 કલાક બચાવેલી હોય તો 6 કલાક શું હોય ટેકન સમય લીધેલ સમય. 7 કલાક આપેલો હોય ત્યારે 1 કલાક બચાવેલ સમય. 7 માંથી 1 કલાક બચાવેલ સમય બાદ કરો તો 6 કલાક લીધેલ સમય ગણાય. હવે આપણે શું જોઈએ છે બેમાંથી ગમે એક સમય તમારે જરૂર છે તો આપણે ગણતરી અગાઉ કરેલી છે એ ગણતરીને ધ્યાનમાં રાખી આપણે ત્રિરાશિ મૂકશું. તો ધ્યાન આપો ta બરાબર કેટલા લઈ લઈએ 7 કલાક ts બરાબર 1 કલાક એટલે છેદમાં 6 ઈ કયો હોય tt ટેકન સમય. હાલો તમારે કઈ કિંમતની જરૂર છે બચાવેલ સમય જરૂર પડશે. તો હાલો 6 કલાક આપણે ખરેખર લીધેલ સમય કેટલો છે તમને મળેલો છે ટેકન સમય આપણી પાસે હોવો જોઈએ. હાલો તો ત્રિરાશિ કરીએ tt ખરેખર 6 કલાક ત્યારે બચાવેલ સમય 1 કલાક ત્યારે બચાવેલ સમય કેટલો 1 કલાક. તો ખરેખર લીધેલો સમય કેટલો છે 48 કલાક. હાલો તો ખરેખર લીધેલ સમય 48 કલાક હોય તો ts બરાબર બચાવેલ સમય કેટલો. હાલો કરીએ કિંમત 48 ભાગ્યા 6 એટલે થશે 8 કલાક. હાલો 8 કલાક એ તમને કયો સમય મળ્યો બચાવેલ સમય. બચાવેલ સમય આપણને મળી જાય તો હવે આપણે સૂત્રમાં મૂકીએ કિંમત. ફરી વખત ધ્યાન આપશો એલસી યોજનાની ગણતરી હેતુસર આ ગણતરી અહીંથી શરૂ કરીએ. આ ગણતરી પૂરી થઈ અહીંયા હવે હું સૂત્રમાં કિંમત મૂકું છું એટલે તમને ખ્યાલ આવે કે કઈ કિંમતો મેળવવી. રોવેની યોજના પ્રમાણે વેતન આપેલું છે એલસી પ્રમાણે શોધવાનું કીધું તો શોધીએ છીએ. હાલો લીધેલ સમય 48 કલાક પહેલા 7 કલાકની દર 50% બચાવેલ સમય 8 ગુણ્યા 7 કલાકની દર 7. હાલો તેથી 48 ગુણ્યા 7 કરીએ તો કેટલી કિંમત આવશે કરો તો 48 ગુણ્યા 7 336 પ્લસ આનો બંનેનો કરો ગુણાકાર કેટલા થાય છે 56 7 8 56 ના 50% કરશો એટલે કિંમત આવશે 28. હાલો તેથી કરો બંનેનો સરવાળો 364
64 રૂપિયા. કઈ યોજના પ્રમાણે તમને વેતન મળી ગયું? એલસી યોજનાનું વેતન મળી ગયું. ત્યાર પછી બીજું કયું વેતન તમારે જોઈએ? તો કે રોવે. બંને વેતનો તૈયાર તો કારખાના પડતર મળી શકે. હાલો કરીએ ગણતરી. ત્યાર પછી આપણે ક્રમશઃ ગણતરી લઈએ છીએ. એ ગણતરી અહીંથી આપણે અલગ કરી દેશું. હાલો ગણતરી નંબર આપણી મુખ્ય જે જવાબ માંગ્યો તે અથવા તો ગણતરી નંબર 4 કારખાના પડતર. હાલો વિગત પહેલી કઈ પદ્ધતિ લઈ લેશું? રોવે યોજના એલસી યોજના. હાલો તો હવે રોવેન યોજના મુજબ કારખાના પડતર, એલસી યોજના મુજબ કારખાના પડતર મેળવીએ છીએ. થોડું તમે વ્યવસ્થિત પત્રક બનાવી દેશો. હાલો તો હવે બંને યોજના પ્રમાણે આપણે કિંમતો મેળવવી. પહેલું શું લખાય? માલ સામાન. હાલો હવે આને કાઢી નાખું છું એટલે આપણું પત્રક વ્યવસ્થિત બનાવી શકાય. બરાબર? તો અહીંયા તમે એ યાદીમાં રાખો તો રાખી શકો. TS 6 1 48 કેટલા મળ્યા? 8. હાલો આ દૂર કરું છું જેથી કરી આપણી ગણતરી સરળ કોષ્ટક બની શકે. હાલો પહેલો આવે માલ સામાન. માલ સામગ્રી રકમમાં આપેલી છે. માલ સામાનની કિંમત કેટલી? 531. લખો હાલો 531. મજૂરી રોવેન યોજના પ્રમાણે અહીં આપેલી છે 384. લખો અહીંયા 384. એલસી યોજના પ્રમાણે શોધી તમે 364. હાલો મજૂરી લખાઈ ગઈ. એટલે મજૂરી લખાઈ જાય એટલે કઈ પડતર મળે? પ્રાથમિક પડતર. હાલો પ્રાથમિક પડતર કરો બંનેના સરવાળા વ્યવસ્થિત. બંનેનો સરવાળો 915. આ બંનેનો સરવાળો તમે કરશો એટલે કિંમત તમને કેટલી મળશે? જો તો 895. હવે કારખાના શિરોપરી ખર્ચ ઉમેરી દઈએ પ્લસ કારખાના શિરોપરી ખર્ચ મજૂરીના 50%. મજૂરી જે આપણને આપેલી છે જો શું કીધું? કારખાના પરોક્ષ ખર્ચ મજૂરીના 50%. હાલો 384 ભાગ્યા 2 અથવા 50% 192. હાલો 192 અહીંયા થશે. હાલો ત્યાં કિંમત મૂકીએ 364 ભાગ્યા 2 182. હાલો તો આમ બંને મજૂરીના 50% એટલે મજૂરી જે આપેલી છે તેના 50% કિંમત લેવાની. કરો સરવાળો. હાલો તો સરવાળો લઈ 1107. અહીંયા બંનેનો સરવાળો કરો 1077 રૂપિયા. 1077 કઈ પડતર મળી ગઈ તમને? કારખાના. હાલો તો અહીંયા આપણો એ દાખલો પૂરો થાય છે. બરાબર? દાખલા ક્રમ નંબર 7. અગાઉ આપણે આવી કિંમતો મેળવેલી હતી એટલે થોડું ઝડપથી ક્રમશઃ કિંમત પ્રાપ્ત કરી. હવે થોડોક અલગ છે એવો દાખલો જોઈએ. દાખલા ક્રમ નંબર 10. દાખલા ક્રમ નંબર 10 રકમ જોયું. થોડીક રકમ અલગ આપેલી છે એને ધ્યાનમાં રાખી અને વિગત સમજો. નીચે આપેલી માહિતી પરથી 8 કલાકના કામદાર દિવસની મજૂરી પડતરની ગણતરી કરો. 8 કલાકનો એક દિવસ હોય તેવી એક દિવસની મજૂરીની પડતર શોધો. હવે અહીંયા તમને 7 મુદ્દા અલગ અલગ આપેલા છે. 7 મુદ્દા: માસિક મૂળ વેતન, 1 મહિનાનો કુલ પગાર, મોંઘવારી ભથ્થું પણ માસિક આપેલું છે, રજાના પગાર, મોંઘવારી ભથ્થું 10%, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, માલિકનો કામદાર રાજ્ય વીમા યોજનામાં ફાળો. આ બધું તમે 1 મહિનાના ખર્ચ આપેલા છે. 1 મહિનાના ખર્ચ આપણને મળી જાય એટલે આપણે તેના પરથી એક દિવસનો કેટલો એનો પગાર થતો હશે એ શોધવાનું છે.
તો હાલો ક્રમશઃ ગણતરી કરીએ. થોડુંક વિગતો અલગ પ્રકારની છે. હાલો લઈએ દાખલા ક્રમ નંબર 10. પત્રક બનાવશો, વિગત અને છેલ્લે અહીંયા રાખશો રકમ રૂપિયા. 7 વ્યવહાર આપેલા છે એટલે આપણે 7મ લીટીનું આવું પત્રક બનાવીએ. આવો દાખલો આપણે અત્યાર સુધી હજી આવેલ નથી. કુલ 1 મહિનાનો પગાર મળી જાય એટલે ભાગ્યા આપણે 1 મહિનાના જેટલા દિવસો થતા હશે એટલા દિવસ વડે ભાગશો એટલે આપોઆપ તમને 1 દિવસનો પગાર મળી જશે. હાલો તો ક્યાંથી આપણે પત્રક હવે કરીએ છીએ. હાલો તો આ રીતે આપણું પત્રક બની ગયું. હવે કરીએ વિગત ક્રમશઃ. માસિક મૂળ વેતન હાલો મૂળ વેતન કેટલું કીધું 75 રૂપિયા. આગળ મોંઘવારી ભથ્થું હાલો મોંઘવારી ભથ્થું કેટલું કીધું છે 1 મહિનાનું 150. સમજો એક એક વિગત. અહીંયા ખાલી ક્રમ આપું છું યાદી માટે. ક્રમ નંબર 1, ક્રમ નંબર 2. ત્રીજું રજાનો પગાર મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાના 10%. ક્રમ નંબર 3 રજાનો પગાર મૂળ વેતન અને મોંઘવારી ભથ્થું એટલે ક્રમ નંબર 1 અને 2 ના ક્રમ નંબર 1 + 2 ના કેટલા ટકા 10%. હાલો કરો આ બંનેનો સરવાળો એટલે તમને કિંમત મળશે કેટલા થાય 75 પ્લસ 150 એટલે 225 રૂપિયા થાય. એના 10%. હાલો એના 10% એટલે કિંમત આવશે 22.5. કેટલી કિંમત આવી 22.5. ફરી વખત મુદ્દા નંબર 1 અને 2 બંનેનો સરવાળો ના 10% એટલે તેના 10% 22.5. ક્રમ નંબર 4 શું કીધું ચોથા માલિકનો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. માલિકનો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. હવે ત્યાં શું કીધું છે મુદ્દા નંબર 1 2 3 ના 8%. હાલો ત્રણેયનો કરો સરવાળો. ત્રણેય કિંમતનો સરવાળો 22.5 પ્લસ 150 પ્લસ 75 એટલે ત્રણેયનો સરવાળો થાય છે 247.5. તેના 8%. હાલો 19.8 રૂપિયા. 19.8 રૂપિયા એ આવે. હાલો એ કિંમત લખી. ત્યાર પછી ક્રમશઃ આગળ ક્રમ નંબર 5 માલિકનો કામદાર રાજ્ય વીમામાં ફાળો. કામદાર રાજ્ય વીમા ફાળો. હાલો એમાં ક્યાં ક્યાં મુદ્દા નંબર 1 2 અને 3 ના 5%, 2.5%. મુદ્દા નંબર 1 2 અને 3 1 2 અને 3 75 પ્લસ 150 પ્લસ 22.5 એટલે કુલ થયા 247.5. એના કેટલા ટકા 2.5% એટલે 6.19 રૂપિયા. પોઈન્ટ પછીનો અંક લઈ લઈએ છીએ એટલે 19 રૂપિયા. આગળ જોવાની ત્યાર પછીની કિંમત ક્રમ નંબર 6 કામદારોને આપવામાં આવતી સવલતોનો ખર્ચ કામદાર દીઠ 60 રૂપિયા. સવલત ખર્ચ એક મહિનામાં કેટલા રૂપિયા 60 રૂપિયા. હાલો આ સિવાય કોઈ ખર્ચ નથી. 7મા ક્રમમાં એમ કીધું માસના 200 કલાક છેલ્લે વાક્ય અધૂરું છે 200 કલાક. હાલો પહેલા એક માસનું કુલ તેમનું વેતન મેળવી લે.
કુલ વેતન. ખરેખર મજૂરીની અંદર કુલ વેતન આવે તે પછી રોકડ સ્વરૂપે મળતું હોય કે એને અન્ય ડિપોઝિટ સ્વરૂપે જમા થતું હોય એ પણ મજૂરી વેતનની અંદર જ આવી જતું જોવા મળે છે. કરો 1 2 3 4 5 6 એ 6 વિગતનો સરવાળો કરીશું એટલે કિંમત આપણને મળે છે 333.49 રૂપિયા. એક મહિનાનું કુલ ખરેખર મજૂર હોય કે કર્મચારી એને વેતન અહીંયા કેટલું પ્રાપ્ત થાય 333.49. તો અહીંયા વેતન મળી. હવે તમને એમ કીધું 8 કલાકનો એક દિવસ હોય તો એક દિવસનું વેતન કેટલું. પહેલા તો આપણે આ મહિનામાં કેટલા દિવસ થાય તે શોધીએ. હાલો ત્યાર પછી ગણતરી નંબર 2 દિવસ. કુલ કલાક કેટલા છે 200. સાતમા મહિના 8 કલાકનો એક દિવસ એટલે 200 ભાગ્યા 8 કલાક એટલે આ મહિનામાં 25 દિવસ મળે. હાલો તો ત્યાર પછી ક્રમ નંબર 3 અને છેલ્લી વિગત. હવે શું કીધું દિવસ દીઠ પડતર શોધો. હાલો ત્યાં દિવસ દીઠ પડતર. થોડાક સૂત્ર થોડી વિગત બદલી છે પણ હાલો કુલ પડતર કુલ વેતન છેદમાં દિવસ. કુલ વેતન કેટલું છે 333.49 દિવસ 25 તેથી આપણો જવાબ 13.34 રૂપિયા. 13.34 રૂપિયા. એક દિવસનું વેતન તમને કેટલું મળે છે 13.34. તો અહીંયા આપણો આ દાખલો પણ પૂરો થાય છે. આપણી બીજી જે પદ્ધતિના દાખલા લખાવેલા છે એ આપણે આગળના વિડીયોમાં સમજૂતી પ્રાપ્ત કરીશું. આજે એટલું રાખીએ છીએ. રજા લઈએ છીએ. ધન્યવાદ.